તારી આપલા મહેશભાઈ જ્યાંના પેલા નવા ઘેર એવા જતા રે ત્યાંનું મારે શાક માગવાનો આખો પડે જબરો આખો પડે આ તારે બપોરના તને સાન રોટલો ખાવો પડ્યો બોલો શું કરવું હવે ગમે તે કરું પણ મહેશભાઈ પાછા તો લાય ગમે તે કરું પણ મહેશભાઈ પાછા તો લાવ ભાઈ હા મારા બાજુમાં એક આઈડિયા એક તો આજે શું ઘર લીધું બધું પોણી હોય કણાય જમ ભેગું થાય કોણ પથરા મારા લે કોણ ગાદડો છોકરા છે મારા લે આખો દાડે તો છોકરો ના હોય કોણ હશે કોણ લે કોણ પથરા મારે કોણ પથરા મારે લે એક તો ઘેર આવું તોય કોક ને કોક કોઈ બી બોલીને જતું રે એમ બધા પથરા મારી હું આદે તું કાકા અલે તું શું ઘર લીધું ચમ આ બધું પોણી હોય કમ ભરાઈ જાય એ તો કોલ કરીએ છીએ શું કરશો તા એ તો પ્લાસ્ટર મરાઈ દીધું હજી તો પ્લાસ્ટર મરાવા વાત કરો અને મને પથરા શું મારતો તો ના હું તો ઘરમાં હતો તો તમે પથરા મારું અલા કોકે મને બે પથરા મારે હું તો કીધું એક મારે તો હું તો કીધું છોકરા હશે પણ બીજો મારે મને તો એટલે જોવા જો તો કોઈ નતું છે વકુમથી વાત ખબર નહીં લે આ સાઈડથી પથરા આવતા હતા હેડો ની માને હો કોઈ આજે ઓએ પથરા નતું આજો દડિયો ઓહ તારી દડિયો તો કોણ મારતું છે શી ખબર હવે કોણ હશે હાલે કોણ મારતું છે એ હેડો એ તો કોઈ હશે હેડો આ છોકરા બોકરા હશે દડિયો આમ રમતા હશે આમ ઉસાળવાની એટલે આવી જશે હા ઉસાળવાથી એમ લાગે ને આમ ઉસાળો તો લાગે ઓમ મારે ને તાણા લાગે ઓમ લાગે હેડ બે જાય બસ આ દડિયો તો ગમે તે મારતું હોય હું ગોતીને તો રહ્યો જ જે દડિયો મારો મારે હાલ પાણી પીવાના મારા ગામમાં કોમ છે એટલે યાર ને કે હું તમારે ચા પીવાના એટલે યાર હો હું આવું હમણાં કોમ પટાઈને હો ગામમાં જાગરે માલણ જાગરે માલણ મહેશ જગાડે જાગરે માલણ જાગ આવું ગાતા હતા મહેશભાઈ ગીત ગાતું તું એટલે યાર એ તો ના ગવાય તાજી રીતે ગવાય જાગરે ડોશી જાગ જાગરે ડોશી જાગરે ડોશી તારો મહેશ જગાડે જાગરે ડોશી જાગ આઈ તાન ગવાય ના ડોશી તો આઈ થઈ ઉઈ ગઈ કેવી રીતે જાગશે મને એ તો રહેવા દેવડો તમે હમણાં રોવા માંડશો અને હેડો ગમો આબુ હા હેડો ઓન ઘેર કંટાળા જાવ હેડો એવું હેડો મારા કોમ હતું એટલે ઓરી બા જંતી હું તારે માટે આટ લાવી તા જંકલી જેટલો હેડાડજો ખોટો તમે હંગાતા આમ તો આ યાર આરી દુકાનનું કામ હતું પણ દુકાન તો બંધ યાર અલે તાર તમે આ દુકાનની વાત કરતા વો આરી દુકાનની એ આ પહેલા કેવો કયો જ આ તો હને હવારે જ ઉગાડે દુકાન તો એવું પહેલા પૂછ્યું તો મને ચો ખબર હતી એટલે તારે જોવાય ફોન ના કરી ના પૂછો માર 500 નંબર હેડો હવે આખા ગામની પંચાયત લઈને ફરી શંકરજી મગજ થાય થોડું પેલા કીધું હોત તો યાર કેટલું હેડાડ્યું
તમે હાથે કરીને આયા તો હેડો મારે ગોમમાં આવવું એટલે એમ હું તો કંટાળતો તો ઘેર બેઠો બેઠો એટલે હાથે કંટાળ પડી જાય હેડો હવે પણ કહેવાય ને કે આ દુકાન જવાનું જો હેડો જાને. અલે બોગરો જો યાદ આવ્યું એટલે કોણે ઘટતો તો કોક દડિયો મારતો તું નો વાતો વાંતો ભૂલી ગયો કોક તો ખરું પડશે હા હા આઈડિયા આવી પેલો કડવો રે ને નાની નાની વસ્તુમાં એ બધું હોજી લે એના બાજુ પહેલાં જવું જેવું કડવાજી મારું કામ કરી આપી કે નહીં કરી આપી કરી આપી કે નહીં કરી આપી જોઈએ કામ કોણ આલે કોણ આ મારા ઘેર પેલા મને પથરા માર્યા અને પછી લાત મારી કોણ આવું હાલ બધું મારું એ મારો બસ એટલે જતા હું મારે એટલે જ જોજો તમે આજ તો જો ખાલી કડવાજી બાજુમાં તમારો રાસ ખુલાવો ના તો કહેજો જેને લાત મારી ને દુખાય એટલે આરામ કરું પછી કડવાજી વાજન જાયો પણ આ મહેશનો જે દુશ્મન બન્યો ને 7 જન્મ એનો શું એ થા બસતા થા તો મેં ના માર્યો જતું રહ્યું એ ભૂતને ખબર કે આ બાદશાહ દિયા જતું રહ્યું ખબર ઉડાડી લઈ જા જતું રહ્યું એને ખબર છે કઈ રહ્યો મન પકડી મારશે એટલે જતું રહ્યું જતું અરે મહેશ એ તો આખી દુનિયા બી આવે આ ભૂત ઉછી છે ખાલી ઓમ કરું ને તો જતું રહે હા જતું રહ્યું જૂના ઘેર જા રહ્યા હતા હું જૂના ઘેર આ મને તો એવું લાગે કે આ શંકરજી ની ચાલે તો શંકરજી ની ચાલે એટલે આ ઈજા તારા આ સીટું પડે એટલે વાટ તો લઈને આવી જતા તરત પોગી પણ ના ખબર પડે ભૂત પણ કાકા તમે આવડા મોટા પીવાઈ ગયા હેડો માનને યા ભૂતા જાવ તો જા હેડો ને તમે જોઈએ આપણે ભૂત ના હેડો તો ખરો હેડો ઉભા રહો કાકા તમે ભૂત કેવું જોયું તું બતા અને હું તો ઉરો તો ને એટલા આવી ગયો છું બાર માર બાજુ એક આઈડિયા તમે પેલો હુઈ દો મોચામાં એ આવો તો હું આટલા ઓઠા હંતાઈ દઉં આવો ને એવું જ હું પકડી લઉં आता जोलिए क्यों भूत शंकर તું વાહ તારી શંકર કાકા હાલ બોલ આદા પડી મારે બાર
હા બધી મને ખબર પડી હો. શાક ખા બોલા મને લાત મારી તું ઈ. મને કોકા મારતું નતો ને. મોત આજ કે મોત હા મોત તું જતો. અરે શાક બોલો. શાક બોલો. ચમ હું શંકર કા આ તો હાર કરે મને અબ્દુલ માં ઘેર લઈને આવ્યો. નકા હું તો બિહાઈ મારે પેલા ઘેર જતો રહ્યો, તું તો આવી જાત. માય ભાઈ શેક આપજો ઈન પર આવી જાત તરત. તું જાવ છે ને બોટું લ્યો હમણાં. આ બે આ ગુજાજી. જાઓ લે પીએ. સારું કર્યું બચ્ચી યાર તો નકા પેલા મહેશ્યો મારી નો હાલ મને બચ્ચી નકા હાલ માર હાથ પગ પેલો ભાજી નો